નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ખ્યાતિ સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે અંગ્રેજીમાં શીખીશું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય સાદો વર્તમાન કાળ. સાદો એટલે સિમ્પલ, વર્તમાન એટલે પ્રેઝન્ટ અને કાળ એટલે ટેન્સ. તો સાદો વર્તમાન કાળ ઓળખવા માટે આપણે આખા સેન્ટેન્સમાં ક્રિયાપદ જોવું પડે. તો ક્રિયાપદ કેવી રીતના જોવાનું? તો ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ, ઈએસ કે આઈઈએસ લાગ્યું હોય તો આપણને ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે. અથવા તો બાકીના પુરુષો હોય તેમાં મુખ્ય ક્રિયાપદ લખ્યું હોય એટલે મેઇન વર્બ લખ્યું હોય તો ખબર પડે કે સાદો વર્તમાન કાળ છે. હવે સાદો વર્તમાન કાળનો યુઝ ક્યાં થાય, ઉપયોગ ક્યાં થાય? તો એવરીડે એક્શન, દરરોજની ક્રિયામાં. રેગ્યુલર એક્શન, હેબિચ્યુઅલ એક્શન એટલે કે ટેવસ ક્રિયામાં. યુનિવર્સલ ટ્રુથ, જે સનાતન સત્ય છે. સનાતન સત્ય એટલે દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં જ ઉગે, ગાય દૂધ જ આપે, આ બધું સનાતન સત્ય થયું. એમાં સાદો વર્તમાન કાળ વપરાશે. ફેક્ટ નોન અબાઉટ ધ ફ્યુચર, ભવિષ્યની અમુક ઘટના ખબર જ છે કે આ થવાની છે અથવા હકીકત છે, એમાં પણ વપરાય. કન્ડિશનલ સેન્ટેન્સ, શરત દર્શાવતા વાક્યોમાં વપરાય. ટુ નેરેટ ઇમેજિનરી સ્ટોરી ઇન બ્રીફ, કાલ્પનિક વાર્તા કોઈને કહેવી હોય ત્યારે વપરાય. ટુ ગીવ ડાયરેક્શન ઓર ઇન્સ્ટ્રક્શન, કોઈને સૂચના આપવી હોય તે વખતે વપરાય. એક્સાઇટમેન્ટ, ખુશી દર્શાવવી હોય તેમાં વપરાય. ટુ રિમાઇન્ડ ફ્યુચર પ્લાન્સ એન્ડ ટાઈમ ટેબલ્સ, ભવિષ્યના કોઈ પ્લાન હોય કાં તો તમારું કોઈ ટાઈમ ટેબલ હોય એ બધું બતાવવા માટે આપણે જે તે સેન્ટેન્સમાં સાદો વર્તમાન કાળ વાપરીશું. સાદો વર્તમાન કાળ વાપરવા આપણે શું કરીશું? પહેલાં સમજાવ્યું એમ ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી હોય એમાં ક્રિયાપદને આપણે એસ, ઈએસ કે આઈઈએસ વાપરીશું, લગાડીશું. અને બીજા બાકીના પર્સનમાં પહેલો પુરુષ છે, બીજો પુરુષ છે એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચનમાં આપણે મુખ્ય ક્રિયાપદ જ લખીશું. હવે કોઈ સેન્ટેન્સ આપ્યું છે તો તમને કેવી રીતના ખબર પડશે કે આ સાદો વર્તમાન કાળનું જ સેન્ટેન્સ છે? અથવા ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપી છે, ખાલી જગ્યા આપી છે, એમાં કેવી રીતના ખબર પડશે? તો એમાં આ શબ્દ જોવાના, ઇન્ડિકેટેડ વર્ડ એટલે આ શબ્દ જોવાના. ડેઇલી હોય તો પણ સાદો વર્તમાન કાળનું ક્રિયાપદ મૂકવાનું તમારે ખાલી જગ્યામાં. ઓફન લખ્યું હોય, ડેઇલી એટલે દરરોજ, ઓફન એટલે વારંવાર. એવરીડે લખ્યું હોય દરરોજ, રેગ્યુલરલી, ઓલવેઝ હંમેશા, જનરલી સામાન્ય રીતે, સમટાઈમ્સ કેટલીક વાર, નેવર એટલે કોઈ દિવસ નહીં, યુઝ્યુઅલી, આવા શબ્દો દેખાય તો તમારે સાદો વર્તમાન કાળનું ક્રિયાપદ ખાલી જગ્યામાં લખવાનું. અથવા આવા શબ્દ પરથી આવા શબ્દ કોઈ વાક્યમાં હોય તો તમને ખબર પડે કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હવે આપણે થોડોક એક કોઠો જોઈ લઈએ. એક વચન ને બહુવચન. હવે પહેલો પુરુષ એકવચન હંમેશા થાય આઈ. પહેલો પુરુષ એકવચન આઈ હોય, પહેલો પુરુષ બહુવચન વી હોય, બીજો પુરુષ એકવચન યુ હોય, બીજો પુરુષ બહુવચન પણ યુ હોય, ત્રીજો પુરુષ એકવચન હી હોય, શી હોય ને ઈટ હોય. હી એટલે છોકરા માટે વપરાશે એટલે કે નર જાતિ. સી એટલે સ્ત્રી માટે વપરાશે, નારી જાતિ માટે, તેણી જેને કહેવાશે. અને ઈટ એટલે નપુંસકલિંગ માટે વપરાશે, જે નાન્યતર જાતિ. અને દે ત્રીજો પુરુષ બહુવચન એટલે તેઓ. હવે આપણે એનું સેન્ટેન્સ જોઈએ. પહેલો પુરુષ એકવચનમાં આઈ ગો. મેં એવું કીધું હતું કે બાકીના પુરુષ, ત્રીજા પુરુષ એકવચન સિવાય બધા પુરુષમાં આપણે ક્રિયાપદનું મૂળરૂપ વાપરીશું. એટલે આઈ જોડે ગો એનો મતલબ થાય કે હું જાઉં છું. બહુવચનમાં થશે વી ગો, અમે જઈએ છીએ. બીજો પુરુષ એકવચન યુ ગો, તું જાય છે. બીજો પુરુષ બહુવચન યુ ગો, તમે જાઓ છો. ત્રીજો પુરુષ એકવચન આપણી ઓળખ પ્રમાણે ક્રિયાપદને એસ કે ઈએસ લાગશે. તો હી ગોસ, તે જાય છે. શી ગોસ, તેણી જાય છે. અને ઇટ ગોસ, તે જાય છે. અને ધે ગો, ત્રીજો પુરુષ બહુવચન ધે ગો, તેઓ જાય છે. આવી રીતના આપણે સેન્ટેન્સ બનાવી શકીશું. હવે રહી વાત ક્રિયાપદમાં એસ કે ઈએસ મૂકવાની. ક્યારે મૂકાશે ક્રિયાપદમાં એસ કે ઈએસ? કેવી રીતના મૂકાશે? તો જો ક્રિયાપદને અંતે, અને એ મૂકવાનું ક્યારે? પહેલી વાત તો ત્રીજો પુરુષ એકવચન હોય તો જ આપણે એસ કે ઈએસ મૂકવાનું, બાકીના પુરુષમાં નહીં મૂકવાનું. તો ત્રીજા પુરુષમાં એટલે કે હી સી ઇટ હોય તેમાં ક્રિયાપદને અંતે ઈ આવતું હોય તો એસ મૂકવાનું. એસ હોય, ડબલ એસ હોય, CH હોય, SH, X કે O હોય ક્રિયાપદને અંતે તો ઈએસ લગાડવાનું. સ્વર વત્તા વાય હોય, સ્વર તો તમને ખબર જ હશે, AEIOU એટલે સ્વર અને પછી વાય આપ્યો હોય તો ખાલી એસ જ લગાડવાનું. એક્ઝામ્પલ મેં લખ્યું છે PLAY, સ્વર વત્તા વાય છે તો PLAYS, પ્લેસ. વ્યંજન વત્તા વાય હોય, વ્યંજન એટલે AEIOU સિવાયના હોય તો વાય નીકળીને IES થશે. તો AEIOU સિવાયનો જો અહીંયા આર છે
તો RCR એવો ને એવો લખવાનો, વાય નીકળીને IES થયું. આવી રીતના આપણે ત્રીજા પુરુષમાં S કે ES લગાડીશું. હવે બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે વાક્યને પ્રશ્નાર્થ કે નકારમાં ફેરવીએ ત્યારે આપણે ઓક્સિલરી વર્બ એટલે કે ગૌણ ક્રિયાપદ તરીકે આપણે ડુ કાં તો ડઝનો ઉપયોગ કરીશું. હી સી ઇટમાં ડઝ વાપરીશું અને બાકીના પુરુષોમાં આપણે ડુ વાપરીશું. હવે આપણે થોડીક ફિલ ઇન ધ બ્લેન્ક અને એક્સરસાઇઝ જોઈ લઈએ સાદા વર્તમાન કાળની, તો થોડોક વધારે આઈડિયા આવશે. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈએ એટલે કે ખાલી જગ્યા. ધ મંકી બ્લેન્ક બનાનાસ. હવે પહેલાં જોવાનું કે ધ મંકી શેમાં આવશે? ઇટમાં આવશે. ઇટમાં એસ કે ઈએસ લાગશે એટલે લાઇકની જગ્યાએ આપણે શું લખી દઈશું? લાઇક. એસ લગાડીશું કારણ કે છેલ્લે ઈ છે. પછી અનિતા ઓલવેઝ બ્લેન્ક હર હોમવર્ક ઇન ધ ઇવનિંગ. અનિતા હંમેશા એનું ઘરકામ સાંજે કરે છે. ફિનિશ ક્રિયાપદ આપ્યું છે. આપણે જોઈશું, પહેલા પુરુષ જોઈશું. કયો પુરુષ છે? કર્તા એટલે પુરુષ કહેવાય. તો કયો પુરુષ છે? કર્તા શું છે? અહીંયા અનિતા. અનિતા એટલે શી થઈ. તો શી જોડે આપણે એસ કે ઈએસ લગાડવાનું. તો આપણે લખીશું અહીંયા FINISH. છેલ્લે SH છે તો આપણે ES લગાડીશું. ફિનિશિસ. ધ કાઉ બ્લેન્ક અસ મિલ્ક. ગાય દૂધ આપે છે. હવે આ શું થયું? સનાતન સત્ય થયું. ગાય હંમેશા દૂધ આપે જ છે. તો સનાતન સત્યમાં પણ સાદો વર્તમાન કાળ વપરાય. તો ગીવનું શું થશે? ગીવ્સ. કેમ ગીવ્સ થયું? કારણ કે કાઉ ઇટમાં આવે છે. પછી છે વી બ્લેન્ક એટ 11 o'clock બ્રેકેટમાં છે સ્લીપ. વી કયો પુરુષ થયો? પહેલો પુરુષ બહુવચન. તો પહેલો પુરુષ બહુવચનમાં મૂળ ક્રિયાપદ સ્લીપનું સ્લીપ જ આવશે. કોઈ એસ કે ઈએસ લાગશે નહીં. પછી છે એલેક્સ એન્ડ મેરી બ્લેન્ક હિન્દી સોંગ. એલેક્સ અને મેરી સિંગ આપ્યું છે કૌંસમાં એટલે કે એલેક્સ અને મેરી હિન્દી ગીતો ગાય છે. હવે અહીં જુઓ, કરતા શું થયું? એલેક્સ એન્ડ મેરી એટલે કે બહુવચન થઈ ગયું. ત્રીજો પુરુષ બહુવચન. ક્રિયાપદને કશું નહીં લાગે, મુખ્ય ક્રિયાપદ લખીશું સિંગનું સિંગ. ચેતન ડઝ નોટ બ્લેન્ક કાર ડ્રાઈવ કૌંસમાં આપ્યું છે. આપણે ચેતન ડઝ નોટ ડ્રાઈવ કાર. મેં કીધું તું કે નકાર હોય કે પ્રશ્નાર્થ હોય એમાં ડુ કે ડઝ લગાડવું પડશે. તો આ નકાર વાક્ય છે એમાં ડઝ એ લોકોએ લગાડી દીધું. તો જ્યારે પણ ડુ કે ડઝ લગાડો તે વખતે મૂળ રૂપ જ આવશે. તો ડ્રાઈવનું ડ્રાઈવ. ભલે અહીંયા ચેતન હી છે છતાં પણ અહીંયા એસ નહીં લાગે કારણ કે આપણે ઓલરેડી ડઝ લગાડી દીધું છે. આઈ ઓલવેઝ બ્લેન્ક ઇન ધ મોર્નિંગ. હું હંમેશા સવારે ભણું છું. હવે સ્ટડી. હવે અહીંયા કરતા જુઓ, કરતા પહેલો પુરુષ એક વચન, કોઈ ચેન્જ નહીં થાય એટલે સ્ટડીનું સ્ટડી જ રહેશે. યુ બ્લેન્ક ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. તમે ચાલવા માટે સાંજે જાઓ છો. યુ કયો પુરુષ થયો? બીજો પુરુષ. બીજો પુરુષમાં કોઈ ચેન્જ નહીં થાય, ગોનું ગો. હર્ષ ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી થયો એટલે આપણે અહીંયા એસ કે ઈએસ લગાડવું પડશે. તો જોઈએ, હર્ષ બ્લેન્ક ટી ચા. તો હર્ષ ચા પીવે છે. તો ડ્રિંકનું શું થશે? ડ્રિંક્સ. કે છે એટલે ખાલી આપણે એસ જ લગાડીશું. પછી છે ધ સન ઓલવેઝ બ્લેન્ક ઇન ધ ઈસ્ટ. સનાતન સત્ય થયું. સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે. તો આ થઈ ગયો સાદો વર્તમાન કાળ. હવે ધ સન વિચારો, કરતા શું છે? ઈટ છે. ઈટમાં એસ કે ઈએસ લાગશે કારણ કે ત્રીજો પુરુષ એક વચન થયો. તો રાઈઝનું શું થઈ જશે? રાઇઝિસ. ઈ છે એટલે ખાલી એસ લગાડીશું. હવે આપણે આગળ જોઈએ થોડાક વાક્યો. એ વાક્યનું આપણે ક્વેશ્ચન બનાવવાનું શીખીશું. હવે ક્વેશ્ચન બનાવતી વખતે આપણે ડુ કે ડઝનો ઉપયોગ કરવાનો છે. એ પણ હું શીખવાડતી જાઉં જોડે જોડે. મિસ્ટર પટેલ કમ્સ ટુ ઓફિસ 9 o'clock એવરી ડે. આનો મિનિંગ થાય મિસ્ટર પટેલ, શ્રીમાન પટેલ દરરોજ 9 વાગે ઓફિસ આવે છે. હવે મિસ્ટર પટેલ કાઢી નાખવું છે. મિસ્ટર પટેલ એટલે કરતા થયો. કરતા કાઢવો હોય તો હુંથી વાક્ય બને. હું એટલે કોણ? તો હું મિસ્ટર પટેલ કાઢી નાખ્યું તો બાકીનું સેન્ટન્સ બેઠું જ લખવાનું. હું કમ્સ ટુ ઓફિસ 9 o'clock એવરી ડે. ક્વેશ્ચન માર્ક કરવાનો ભૂલવાનો નહીં. બીજું છે ટુ ઓફિસ. ટુ ઓફિસ એટલે જગ્યા થઈ. જગ્યા કાઢવી હોય અથવા તો સ્થળ કાઢવું હોય તો વેરથી વાક્ય બને. મિસ્ટર પટેલ દરરોજ 9 વાગે ક્યાં આવે છે? ક્યાં એટલે વેર. તો વેર મિસ્ટર પટેલ જુઓ,
મિસ્ટર પટેલ કોણ છે? ત્રીજો પુરુષ એકવચન હી છે, એટલે આપણે અહીંયા ડુ કે ડઝમાંથી શું લગાડીશું? ડઝ. વેર ડઝ, પછી બેઠું વાક્ય લખવાનું, જે કાઢવાનું છે કાઢી નાખવાનું. વેર ડઝ મિસ્ટર પટેલ. બેઠું વાક્ય લખતી વખતે યાદ રાખવાનું કે ડઝ લખો છો તો કમ્સનો એસ નીકળી જશે. વેર ડઝ મિસ્ટર પટેલ કમ ટુ ઓફિસ, તો આપણે કાઢી નાખવાનું છે, એટલે 9 o'clock એવરી ડે. બરાબર, આવી રીતના વાક્ય બનશે. હવે 9 o'clock કાઢવું. 9 o'clock એટલે સમય. સમય કાઢવો હોય તો વેનથી વાક્ય બને. વેનનો મિનિંગ થાય ક્યાં, તો ક્યારે. વેન એટલે ક્યારે. ક્યારે આવે છે? 9 વાગે. શું લખીશું? વેન. ડુ કે ડઝ માંથી ખબર પડી ગઈ છે ડઝ. પછી બેઠું વાક્ય મિસ્ટર પટેલ. કમ્સનું કમ કરી દઈશું કારણ કે ડઝ લખ્યો છે અહીંયા. પટેલ કમ ટુ ઓફિસ એવરી ડે. ક્વેશ્ચન માર્ક. એટલે મિસ્ટર પટેલ ઓફિસ ક્યારે આવે છે? મિસ્ટર પટેલ ઓફિસ દરરોજ ક્યારે આવે છે? આવી રીતના વાક્ય બનશે. હવે બીજું સેન્ટેન્સ જોઈએ. ધ ગર્લ્સ ડ્રો રંગોલી ઇન ધ હોલ ડ્યુરિંગ દિવાળી. છોકરીઓ દિવાળી દરમિયાન હોલમાં રંગોળી દોરે છે. છોકરીઓ કાઢી નાખો છું. હું એટલે કોણ? બરાબર, તો હુંથી વાક્ય બનશે હું ડ્રો. હવે હું હોય ને તો ડ્રોસ, ફરજિયાત એસ લગાડવાનું હું જોડે. હું ડ્રોસ. આ કાઢી નાખ્યું, બાકીનું સેન્ટેન્સ બેઠું. રંગોલી ઇન ધ હોલ ડ્યુરિંગ દિવાળી. બીજી અંડરલાઈન છે રંગોળી નીચે. રંગોળી એટલે અહીંયા પ્રશ્ન બનાવશે, શેનાથી બનશે? છોકરીઓ દિવાળી દરમિયાન હોલમાં શું દોરે છે? શું એટલે વોટ. બરાબર, તો વોટથી બનાવો. વોટ. છોકરીઓ છે, ડુ લગાડીશું કે ડઝ? તો કે છોકરીઓ બહુ વચન છે એટલે ડુ લગાડીશું. વોટ ડુ. પછી બેઠું સેન્ટેન્સ લખવાનું, જે કાઢવાનું છે કાઢી નાખવાનું. ધ ગર્લ્સ ડ્રો ઇન ધ હોલ ડ્યુરિંગ દિવાળી. ક્વેશ્ચન માર્ક. બરાબર, હવે શું કાઢવાનું છે? ઇન ધ હોલ. ઇન ધ હોલ એટલે શું થઈ? જગ્યા. જગ્યા માટે શું વપરાશે? વેર. ક્યાં? વેર ડુ. આખું સેન્ટેન્સ બેઠું લખો. ધ ગર્લ્સ ડ્રો રંગોલી ઇન ધ હોલ કાઢી નાખ્યું એટલે ડ્યુરિંગ દિવાળી પૂરું કરી દો. ડ્યુરિંગ દિવાળી. બરાબર, હવે ડ્યુરિંગ દિવાળી. ડ્યુરિંગ દિવાળી એટલે દિવાળી દરમિયાન, એટલે સમય કાઢી નાખો. સમય કાઢવા માટે આપણે વેનથી વાક્ય બનાવીએ. શું લખીશું? વેન ડુ. પછી વાક્ય આખું જે કાઢવાનું છે કાઢી નાખીશું. વેન ડુ ધ ગર્લ્સ ડ્રો રંગોલી ઇન ધ હોલ. પ્રશ્નાચિહ્ન પાડવાનું ભૂલવાનું નહીં. હવે નવું વાક્ય છે. મધર કુક્સ 2 dishes એવરી ડે. મધર કાઢી નાખો. કરતા કાઢવો હોય તો હુંથી વાક્ય બને. હું કુક્સ 2 dishes એવરી ડે. ક્વેશ્ચન માર્ક. હવે 2 કાઢવું, પર્ટિક્યુલર 2 કાઢવું હોય તો હાઉ મેનીથી વાક્ય બને. કેટલી ડીશ બનાવે? મમ્મી એવરી ડે નહીં, એવરી સન્ડે. મમ્મી દર રવિવારે 2 ડીશ બનાવે, 2 થાળી બનાવે, અથવા તો 2 વાનગી બનાવે. તો આપણે શું 2 કાઢી નાખવું. કેટલી વાનગી? તો કેવી રીતના થશે? હાઉ મેની. કેટલી એટલે હાઉ મેની. જે ગણી શકાય એની માટે હાઉ મેની આવે, નહીં ગણી શકાય એની માટે હાઉ મચ આવશે. તો હાઉ મેની ડીશીસ. કેટલી વાનગી? હાઉ મેની ડીશીસ. હવે ડુ કે ડઝ? તો મધર છે, મધર થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે સીમાં આવશે એટલે ડઝ. હાઉ મેની ડીશીસ ડઝ. કરતા મધર. પૂરું કરો વાક્ય. કુક. અહીંયા એસ કાઢી નાખીશું કારણ કે ઓલરેડી આપણે ડઝ લગાડી દીધો. તો કુક. 2 તો કાઢી નાખવાનું. ડીશીસ એવરી સન્ડે. ક્વેશ્ચન માર્ક. હવે 2 ડીશીસ આખું કાઢી નાખવાનું. તો આપણે શું કરીશું? મમ્મી દર રવિવારે શું બનાવે? શું એટલે વોટ. વોટ ડઝ મધર કુક્સનું કુક. આ તો આખું કાઢી નાખવું એટલે એવરી સન્ડે. હવે આવ્યું એવરી સન્ડે કાઢી નાખવું છે. ટાઈમ કાઢી નાખવો છે એટલે વેનથી બનશે.
When does mother cook two dishes? Two dishes question mark. એટલે વાક્યને ફોલો કરતા જવાનું છે, ઇઝી જ છે. જે કાઢવાનું હોય તે કાઢી નાખવાનું અને સ્ટાર્ટિંગમાં નક્કી કરવાનું કે હુથી, વોટથી, વેનથી, હાઉ મેનીથી, હાઉ મચથી, શેનાથી વાક્ય બનશે અને એની જોડે ડુ કે ડઝ લગાડી દેવાનું. ચલો વી કરતા કાઢવો છે. હુથી બનશે હું જોડે ત્રીજો પુરુષનું રૂપ આવે સિંગ્સ. પ્રેયર in classroom every day ક્વેશ્ચન માર્ક. હવે પ્રેયર એટલે પ્રાર્થના. શું ગાય છે? અમે લોકો વર્ગખંડમાં દરરોજ પ્રાર્થના ગાઈએ છીએ. શું ગાઈએ છો? પ્રાર્થના. તો વોટથી બનશે વોટ ડુ, કારણ કે વી છે. વોટ ડુ, પાછું વાક્ય બેઠું, વી સિંગ. પ્રેયર તો કાઢી નાખવાનું જ. ઇન ધ ક્લાસરૂમ એવરી ડે ક્વેશ્ચન માર્ક. હવે આપણે ઇન ધ ક્લાસરૂમ એટલે જગ્યા કાઢવી. જગ્યા કાઢવા માટે આપણે વેરથી બનાવીશું. વેર ડુ વી સિંગ પ્રેયર ઇન ધ ક્લાસરૂમ કાઢી નાખ્યું એટલે એવરી ડે પ્રશ્ન ચિહ્ન. હવે એવરી ડે એટલે શું થયું? સમય કાઢવો. સમય કાઢવા માટે આપણે શેનથી બનાવીશું? વેનથી. વેન ડુ, આખું વાક્ય બેઠું, વી સિંગ પ્રેયર ઇન ધ ક્લાસરૂમ ક્વેશ્ચન માર્ક. બરાબર. ગ્રાન્ડ મધર રીડ્સ રામાયણ એવરી મોર્નિંગ. રોજ સવારે દાદી રામાયણ વાંચે છે. ત્રીજો પુરુષ છે દાદી. સીમાં આવશે એટલે આપણે ડઝ લગાડીશું. ગ્રાન્ડ મધર કાઢી નાખો. હુ રીડ્સ રામાયણ એવરી મોર્નિંગ ક્વેશ્ચન માર્ક. રામાયણ કાઢી નાખો. દરરોજ સવારે દાદી શું વાંચે છે? શું એટલે વોટ. દાદી છે એટલે ડઝ લગાડીશું. ડઝ સી છે એટલે આખું વાક્ય બેઠું. ગ્રાન્ડ મધર રીડ્સમાં રીડ કરી નાખીશું. એસ નો તો ડઝ અહીંયા લખાઈ ગયો. રીડ રામાયણ તો કાઢી નાખવાનું છે એટલે એવરી મોર્નિંગ પ્રશ્નાચિહ્ન. હવે એવરી મોર્નિંગ થયો સમય. સમય કાઢવા માટે આપણે શું કરવું પડશે? વેન ડઝ ગ્રાન્ડ મધર, ડઝ આવ્યું એટલે રીડ લખીશું. રીડ રામાયણ. આવી રીતના સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા કે ક્વેશ્ચન બનાવવા હોય તો આવી રીતના આપણે બનાવી શકીએ છીએ. એની માટે તમને ઓળખ આવડવી જોઈએ. આપણા 12 કાર્ડ છે. 12 કાર્ડની ઓળખ આવે તો આવડે તો બધા જ વાક્ય આવી રીતના બનતા હોય, પ્રશ્નાર્થ વાક્ય. તો ધીમે ધીમે આપણે બધા જ કાર્ડ એક એક કરીને શીખતા જઈશું. કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. આજ માટે આટલું જ. થેન્ક યુ.